જે 3 ફેઝ ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ છે એ સેમ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જેવો જ છે, ખાલી એક ચેન્જ એ છે કે અહીંયા આપણે 3 ફેઝ સપ્લાય યુઝ કરીએ છીએ, એટલે કે આર, વાય અને બી ફેઝ યુઝ કરીએ છીએ. જો તમને એસી સર્કિટમાં 3 ફેઝ યાદ હોય તો એની અંદર ઇન્સ્ટન્ટેનિયસ કરંટનો સમ એટલે કે વેક્ટર આઈ આર પ્લસ વેક્ટર આઈ વાય પ્લસ વેક્ટર આઈ બી ત્રણનો ઇન્સ્ટન્ટેનિયસ સમ કરો તો એ હંમેશા 0 આવે. એવી જ રીતે 3 ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર તમે ઇન્સ્ટન્ટેનિયસ ફ્લક્સનો સમ કરશો એટલે કે ફ્લક્સ પ્રોડ્યુસ બાય આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ, તો એ હંમેશા 0 થાય. અને આ પ્રિન્સિપલ ઉપર જ 3 ફેઝ ટ્રાન્સફોર્મર કામ કરે છે. નેક્સ્ટ જોઈએ તો ટ્રાન્સફોર્મરના ટાઈપ. તો જેવી રીતે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર કોર અને શેલ બે ટાઈપ હતા, એવી રીતે જ 3 ફેઝની અંદર પણ બે ટાઈપ પડે છે. 3 ફેઝ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. એક સિમ્પલ યાદ રાખવાની મેથડ એ છે કે કોર કે શેલ કઈ રીતે યાદ રાખવું, તો જે વસ્તુ અંદર છે એના ઉપરથી એનું નામ પડે છે. જેમ કે કોર જો અંદરની બાજુ છે અને વાઇન્ડિંગ એની બહારની બાજુ છે, તો તમે કહી શકો કે આ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે. અને જો વાઇન્ડિંગ અંદરની સાઈડ છે અને બહારની સાઈડ જો કોર વધારે છે તો તમે કહી શકો કે આ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે. તો પહેલા આપણે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર જોઈએ. અહીંયા તમને દેખાશે કે પ્રાઇમરી અને સેકન્ડરી બંને એક જ લીમ્બ ઉપર માઉન્ટ કરેલી છે. જનરલી આપણે આવું એટલા માટે કરીએ છીએ કે લીકેજ રિએક્ટન્સની વેલ્યુ ઘટાડવા માટે. જો આપણે જે રીતે બુકની અંદર સ્ટાન્ડર્ડ ફિગર આપે છે કે એક પ્રાઇમરી ઉપર ને એક સેકન્ડરી ઉપર કોઇલ વીંટાળેલી હોય કોપર વાઇન્ડિંગ, તો એની અંદર લીકેજ રિએક્ટન્સ બહુ વધારે હોય છે. એની વેલ્યુ ઘટાડવા માટે આપણે સેમ લીમ્બ ઉપર જ પ્રાઇમરી અને સેકન્ડરી રાખીએ છીએ. અને જનરલી પ્રાઇમરી આપણે કોરની નજીક એટલે કે એલવી વાઇન્ડિંગ છે એને કોરની નજીક અને એચયુ વાઇન્ડિંગ છે એને બહારની સાઈડ રાખીએ છીએ. તો જે પણ વાઇન્ડિંગ હોય છે એમાં અંદરની બાજુ એલવી વાઇન્ડિંગ હોય છે અને બહારની બાજુ એચયુ વાઇન્ડિંગ રાખવામાં આવે છે. આની અંદર તમે જોઈ શકો કે શેલ ટાઈપની અંદર 5 લીમ્બ છે, 1, 2, 3, 4 અને 5. એમાં જે આર, વાય અને બી ફેઝ છે પ્રાઇમરી અને સેકન્ડરી, એ 3 વચ્ચેની લીમ્બ ઉપર રાખવામાં આવી છે. અને બહારની બંને આઉટર સાઈડ જે છે એ મેગ્નેટિક પાથ માટે ઓપન રાખવામાં આવી છે. 3 સેન્ટર લીમ્બ છે એની અંદરથી જે ફ્લક્સની વેલ્યુ છે એ 5R, 5V અને 5B એટલે કે ફૂલ ફ્લક્સ પાસ થાય છે. જ્યારે સાઈડ લીમ્બ છે એની અંદરથી ત્રણેયનો સરવાળો એટલે કે ટોટલ ફ્લક્સ જે છે ડિવાઇડેડ બાય 2 આટલો ફ્લક્સ પાસ થાય છે. શેલ ટાઈપની કોર કન્સ્ટ્રક્શન જોવું હોય, ખાલી તમને વાઇન્ડિંગ સાથે કદાચ કન્ફ્યુઝન લાગતું હોય તો સિમ્પલ આવી રીતે કોર બનાવવામાં આવે છે. અને એની અંદર જે વાઇન્ડિંગ યુઝ થાય છે એ સેન્ડવિચ ટાઈપની કોઇલ યુઝ થાય છે વાઇન્ડિંગ માટે. કારણ કે એની અંદર જે એચયુ વાઇન્ડિંગ જે છે એ બે એલવી વાઇન્ડિંગની વચ્ચે છે. અહીંયા પણ જોશો કે જે એચયુ વાઇન્ડિંગ છે એ બે એલવી વાઇન્ડિંગની વચ્ચે સેન્ડવિચ થયેલી છે. એટલા માટે શેલ ટાઈપની અંદર આપણે કહી શકીએ કે સેન્ડવિચ કોઇલ ટાઈપ યુઝ થાય છે. હવે આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર જોઈએ. આની અંદર જો તમે જોઈ શકતા હશો કે કોર જે છે એ અંદરની બાજુ છે, વાઇન્ડિંગ છે એ એની ફરતે છે. એટલા માટે આને કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવાય છે. કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર 3 લીમ્બની સંખ્યા જે છે એ 3 જ છે. જેવી રીતે શેલ ટાઈપની અંદર લીમ્બ આપણે જોઈ 5 લીમ્બ હતી, અહીંયા જે કોર છે એની અંદર તમારી પાસે 3 લીમ્બ છે અને ત્રણેય ઉપર તમારી પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ આર, વાય અને બી ફેઝની રિસ્પેક્ટિવલી રાખી છે. એટલે કે જે તમારી કોર છે એ ફૂલ ફ્લક્સ એક ફેઝ દ્વારા જે જનરેટ થયો છે એ કેરી કરે છે. જ્યારે શેલ ટાઈપની અંદર આઉટર જે બે વાઇન્ડિંગ હતી એ તમારી ટોટલ ફ્લક્સ ડિવાઇડેડ બાય 2 કેરી કરતી હતી. કોર ટાઈપની અંદર જે લીમ્બની સંખ્યા છે એ 3 છે, શેલ ટાઈપની અંદર એ 5 છે. અગેન હું રિપીટ કરું કે જે ટાઈપ એટલે કે કોર જો અંદર હોય તો એ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર થશે, વાઇન્ડિંગ અંદર હોય ને કોર સરાઉન્ડ કરતો હોય તો એ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર થશે. તો આ કોર ટાઈપની 3 જે રીતે આપણે વાત કરી કે એટલી કોરની ફિગર આપી છે જેની અંદર તમે 3 લીમ્બ જોઈ શકો છો.
હેલિકલ વાઇન્ડિંગ કોર ટાઈપ જેવી રીતે શેલ ટાઈપની અંદર સેન્ડવિચ વાઇન્ડિંગ યુઝ થાય છે એવી રીતે કોર ટાઈપની અંદર હેલિકલ વાઇન્ડિંગ યુઝ થાય છે. હેલિકલ શબ્દનો મિનિંગ જોઈએ તો હેલિકલ એટલે કે એકની અંદર એક, જો તમે રાઉન્ડ અંદર પાડતા જાઓ તો એને હેલિકલ શેપ કહેવાય. રાઉન્ડ શેપમાં અંદર 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 સેન્ટર તરફ જતી હોય એવી એ શેપને હેલિકલ વાઇન્ડિંગ કહેવાય, હેલિકલ કહેવાય. તો કોર ટાઈપની અંદર જે વાઇન્ડિંગ છે એ હેલિકલ ટાઈપની છે, એટલે કે પહેલાં એલવી વાઇન્ડિંગ અને એના પછી ઉપર એચવી વાઇન્ડિંગ માઉન્ટ કરેલી હોય છે. એચવી વાઇન્ડિંગ જનરલી બહાર રાખવાનું રીઝન એ છે કે એને ઇન્સ્યુલેશન લેવલની જે રિક્વાયરમેન્ટ હોય એ ઓછી થઈ જાય.